हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ટાકોસ। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌ પ્રથમ આપણે સ્ટફિંગ બનાવવાનું છે। તેના માટે આપણે એક પેન લેવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી આપણે જીરું એડ કરવાનું છે। 1 ચમચી લીલા મરચાં છે ઝીણા સમારેલા, તે એડ કરવાના છે। તેને સરસ રીતે આપણે સાતળી લેવાના છે। 1 વાટકી લાંબી સમારેલી ડુંગળી છે તે એડ કરી દેવાની છે। તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેનો કલર બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે તેમાં 1 નાની વાટકી કેપ્સિકમ છે ઝીણું સમારેલું, તે એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે સાતળી લેશું। 1 વાટકી બોઇલ કરેલા વટાણા છે તે એડ કરી દેવાના છે। 1 વાટકી ખમણેલું ગાજર છે તે એડ કરવાનું છે। 1 વાટકી બાફેલી મકાઈ છે તે એડ કરવાની છે। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। 1 મિનિટ માટે આપણે સાતળવાનું છે, કારણ કે વટાણા અને મકાઈને આપણે પાક બોઇલ કરેલા છે એટલા માટે। હવે તેમાં આપણે મસાલા કરી દઈ। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે। 1 ચમચી શેકેલ જીરું પાવડર એડ કરવાનો છે। 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે। 1 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ બાળકોને ખૂબ જ ભાવશે। હવે તેમાં 1 વાટકી બાફેલા બટેકાનો માવો છે તે એડ કરી દેવાનો છે। તેનાથી બાઇન્ડિંગ સરસ આવી જશે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ ખૂબ ઝડપથી નાસ્તો બની જાય છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી દઈશું। અહીંયા આપણે ઉપરથી 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે સ્ટફિંગને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે। અહીંયા મેં બપોરની રોટલી લીધેલી છે, 5 નંગ જેટલી છે। હવે તેને આપણે ચોપિંગ મોડ ઉપર લઈ લેવાની છે। હવે તેની ઉપર આપણે 1 ચમચી જેટલો ટમેટા સોસ છે તે લગાવવાનો છે। તમે અહીંયા ગ્રીન ચટણી પણ લગાવી શકો છો, જે બાળકોને ભાવે તે અહીંયા આપણે લગાવવાનું છે। અહીંયા હું ટમેટા સોસનો ઉપયોગ કરી રહી છું। સરસ રીતે આપણે પાથરી દઈશું। હવે તેની ઉપર આપણે મોઝરેલા ચીઝ લીધેલું છે તે આપણે પાથરવાનું છે, જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે। હવે તેની ઉપર આપણે જે બનાવેલું સ્ટફિંગ છે તે મૂકવાનું છે। અને ઉપરથી આપણે ફરીથી ચીઝ સ્પ્રિંકલ કરશું। હવે તેને આપણે એક બાજુથી આવી રીતના કવર કરી લેવાનું છે।
થોડુંક આપણે પ્રેસ કરવાનું છે અને સ્ટફિંગ સરસ રીતે અંદર ચોંટી જાય. હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે, તેમાં આપણે 1 ચમચી બટર એડ કરવાનું છે. હવે તેમાં જે ટાકોસ છે તે આપણે તેમાં શેકી લેવાના છે. તમે અહીંયા તેલ પણ લઈ શકો છો, પણ આમાં બટરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે બંને બાજુ આપણે સરસ રીતે શેકી લેવાના છે. થોડા ક્રિસ્પી અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તેની સુગંધ તો ખૂબ જ સરસ આવે છે. ગેસ ધીમો જ રાખવાનો છે, એટલે સરસ રીતે અંદર ચીઝ છે તે મેલ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો એક બાજુ સરસ મજાના ક્રિસ્પી અને બદામી રંગના થઈ ગયા છે ટાકોસ. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. ટાકોસને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. ટાકોસને મેં ટમેટા સોસ સાથે સર્વ કર્યા છે અને તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.